અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે ધરતી રત્ન એવોર્ડ સમારંભ યોજાયો હતો। આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમારંભમાં જુદા જુદા ક્ષેત્રોમાં માનવ સેવામાં યોગદાન આપનારા 10થી વધુ વ્યક્તિ વિશેષને ધરતી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ આર.એસ. પટેલ અને ઓરિસ્સા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આશીર્વાદ ફાઉન્ડેશન દૂર દરાજના વિસ્તારો અને છેવાડાના ગામડાઓમાં આવી નિસ્વાર્થ અને નિષ્ઠાપૂર્વકની સેવા કરતા નાના માનવ સેવકોને શોધીને છેલ્લા 15 વર્ષથી તેમનું અભિવાદન ધરતી રત્ન એવોર્ડથી કરે છે। આ ફાઉન્ડેશન અને તેના સૌ પદાધિકારીઓ આવી ઉમદા સેવા સન્માન પ્રવૃત્તિ માટે પણ અભિનંદનને પાત્ર છે। આશીર્વાદ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરે છે। બાળકોને ભણવા માટે અભ્યાસ સાહિત્ય પૂરું પાડવાની સેવાથી શરૂ થયેલી આ સફર આજે તો 400 વિદ્યાર્થીઓ માટે સ્ટડી રૂમ સુધી પહોંચી છે। ધરતી રત્ન એવોર્ડનો અમારો આ 10મો ઇવેન્ટ છે। એટલે અત્યાર સુધીમાં દર વર્ષે અમે 11, 12, 13, 14 એવોર્ડ આપીએ છીએ। આ વર્ષે લગભગ 13 ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓને અમે એવોર્ડ આપ્યા છે। આશીર્વાદ ફાઉન્ડેશન જે આ ધરતી રત્ન એવોર્ડ આપવાનું કામ કરે છે એનાથી સમાજને એક પ્રેરણા મળે છે। દીવે દીવો પ્રગટે એમ ધરતી રત્નો એ અમે ધરતી રત્ન શબ્દ એટલા માટે આપ્યો છે કે ધરતીને જેમ દાણા નાખીએ અને લાખો દાણા પરત કરે છે એમ આ ધરતી રત્નો એમની સેવાથી લોકોને પ્રેરણારૂપ બની અને લોકોને સેવા માટે જોડે છે।